હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક વન્સ અગેન. આપણે ખૂબ ઘણા ટાઈમ પછી મળીએ છીએ. એકચ્યુઅલી હું અત્યારે દિલ્હી એરપોર્ટ ઉપર છું અને એન્કલામ લોન્ચની અંદર છું. હું મારી મારી બિઝનેસ મીટિંગ હોય છે જે બ્રિટનમાં, હું એમાં જાઉં છું. તો અઢી મહિના માટે બ્રિટનમાં હવે જાઉં છું. તો મને થયું ચલો નાનો એક બ્લોગ બનાવી નાખું અત્યારે. તો મારી ફ્લાઇટ એરાઉન્ડ 6 વાગ્યાની છે સવારે, અને અત્યારે રાતે 12 વાગ્યા છે. તો હું ઘણો વહેલો છું. તો મને સર્ટેન હજી ઇમિગ્રેશનમાં એ લોકોનું એન્ટ્રી ન મળે હજી, કારણ કે એને સિસ્ટમમાં ના આવી હોય. તો મેં લાઉન્જ બુક કરી છે. તો બસ અત્યારે લોન્ચની હું મજા માણું છું અને તમને થોડો એનો શોર્ટ વિડીયો બી બતાવીશ. આ ફ્રી નથી, આઈ હેવ પેઇડ ફોર ઇટ. મેં 3 કલાકના 3000 રૂપિયા, અરાઉન્ડ 2800 જેવું આપેલું છે. તો આપણે આગળ હવે જોઈશું. સો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો મેં રાજમા, રાઈસ અને એક નાની કેક ઓર્ડર કરી છે. એકચ્યુઅલી કોમ્પ્લિમેન્ટરી જોઈએ, આમાં ઇન્ક્લુડેડ છે પ્રાઇઝમાં. તો જસ્ટ થોડું ટેસ્ટ કરવા આ ઓર્ડર કરી છે. સો ફ્રેન્ડ્સ, હવે કેપેચિનોનો ટાઈમ થયો છે. સો લેટ્સ ટ્રાય ઇટ. એકચ્યુઅલી ફ્રેશલી ગ્રાઇન્ડ બીન્સમાંથી, કોફી બીન્સમાંથી બનેલું છે. તો ડેફિનેટલી ટેસ્ટ સારો જ હશે. સો ફ્રેન્ડ્સ, અત્યારે રાતના 2:30 વાગ્યા છે અરાઉન્ડ, અને બસ હું થોડું પાછું ફૂડ ટ્રાય કરું છું. પૂરો લાભ તો લેવો પડે ને એવું નથી, પણ અહીંયા ઊંઘ નથી આવતી. એકદમ ગરમી છે, પણ એસી એટલું ફૂલ છે, એકદમ ઠંડી લાગે છે. તો બસ મેં થોડી અત્યારે ટી લીધી છે, અને મેં એક સમોસાનું બી કીધું છે કે મને એ બી આપી જાઓ. અને પૂરા સોફ્ટ ડ્રિંક્સ બધું કોમ્પ્લિમેન્ટરી છે અહીંયા. So I'm gonna try samosa and thodi tea. So let's see how it tastes. સો ફ્રેન્ડ્સ, હું ઓલરેડી યુકેમાં આવી ગયો છું અત્યારે, અને મારો ફ્રેન્ડ યુઝ્યુઅલ કોર્નર મને લેવા આવેલો હતો. એન્ડ અત્યારે અમે પેટ્રોલ પુરાવીએ છીએ અહીંયા. તો હું મારા ઘરે આવી ગયો છું અહીંયા બ્રિટનમાં. મારું એકચ્યુઅલી જે મને કંપની તરફથી આપ્યું છે. તમે મારા પહેલાંના વ્લોગ જોયા હશે તો 2022માં, હા, 2022માં હું આ જ ઘરમાં હું રહેલો હતો. હંકી ડોરી એનું નામ છે. એકદમ સી સાઈડ જ છે, જો અહીંથી તમને સી દેખાશે. એટલું મસ્ત ઘર છે આ. તો થોડો નાની આપણે ટૂર લઈ લઈએ, ચલો. તો લિટરલી જોઈ શકો છો, હજી લાઇટ બી ચાલુ નથી કરીને ઘરમાં જસ્ટ આવ્યો છું.
So this is my house called Hunky Dory. Okay, the sitting area, television, બહાર આ મોટી બાલ્કની છે અને ત્યાં દરિયો છે જોવો તમે. ડાઇનિંગ ટેબલ, કિચન, oven. ચલો લાઇટ કરીએ ક્વિક એક. ઓકે, ધીસ ઇઝ બાથરૂમ. 2 બાથરૂમ છે એકચ્યુઅલી અહીંયા. મોસ્ટલી આપ મારો જો બ્લોગ જોતા હશો તમને ખ્યાલ જ હશે. હા, અને ધીસ ઇઝ માસ્ટર બેડરૂમ. બેડરૂમમાં ઓનસ્વીટ સોરી એક્સક્યુઝ મી શાવર બી છે અલગથી. જો વોર્ડરોબ કબટ આખા ગ્લાસવાળો, અહીંયા બી ટીવી છે. અને પાછળની સાઈડ આ કેરેવેન પાર્ક હોય ને જે છે આ જો અમારે પોતાના બધા કેરેવેન આવી રીતના લઈને આવે અને આ જે આવી રીતના ભાગ હોય તમને અહીંયા રેન્ટ ઉપર આપે. ગ્રાઉન્ડ ફી લે, તમે પોતે જાઓ પોતાનું કેરેવેન લઈને આવી શકો અને રહી શકો અહીંયા. જ્યારે મારું આખું સ્ટેટિક ઓલું છે, પરમેનન્ટ છે હું જે છું એ. સોરી. ઓકે, મારો આ રૂમ છે ને બીજા 2 રૂમ બી છે પણ મારે એકલાને તો કંઈ જોઈએ નહીં. સો ટ્વિન્સ, અહીંયા બીજા 2 ટ્વિન છે અને આ બાજુ બી ટ્વિન. ઓકે, તો 3 બેડરૂમનું આ ઘર છે, 2 બાથરૂમ. અને આ બાલ્કની જોવો મારી. હજુ લાઇટ મેં નથી કરી જ નથી જરાય કે લાઇટ. તમને નેચરલ જ જે છે એ બતાવું છું. આપણે સવારે પછી મોર્નિંગમાં પાછો બીજો વિડીયો જોઈશું સવારે અર્લી મોર્નિંગમાં. ઓકે, તો ત્યાં દરિયો છે. અહીંથી બસ આગળ તમે આમ ચાલીને જાઓ ને એટલે તમે દરિયા કિનારે જઈ શકો. ઓકે ફ્રેન્ડ્સ, તો બસ આ મારું તમને નાની એકદમ શોર્ટ આપણે ટૂર જોઈ લીધી મારા ઘરની. અગેન મારું ઘર કહું છું એટલે અત્યારે મારું ઘર છે, મારું પોતાનું. જસ્ટ તમને કન્ફ્યુઝ ના થતા, મારું પોતાનું નથી, આ મને કંપનીએ જે આપ્યું છે રહેવા એ છે. ઓકે, તો ટેમ્પરરી જેટલો હું બ્રિટનમાં થોડા દિવસ રહીશ, 2 મહિના પ્લસ અઢી મહિના, એમાંથી લગભગ હું 2 મહિના જેવું અહીંયા રહીશ. પછી પાછો બીજી જગ્યાએ જઈશ, પછી પાછો અહીંયા આવીશ, કારણ કે ઓલરેડી આ બીજાને અમે ગેસને આપી દીધું છે. તો પછી આગળનું આપણે પછી જોઈશું. હવે હું અનપેક કરી, હું ઓલમોસ્ટ 28 કલાક જેવું થઈ ગયું, સાવ સૂતો જ નથી. મારે ઘરે પહોંચતા બી વાર લાગી કારણ કે હિથ્રોથી બહુ જ ટ્રાફિક હતો. મારે બધી ખરીદી અમુક શોપિંગ કરવાની હતી એટલે બહુ ટાઈમ થઈ ગયો છે. તો હવે કાલે જ એકચ્યુઅલી આપણે હવે મળીશું. થેન્ક્સ અ લોટ.